અને થેન્ક યુ યાર સપોર્ટ કરવા માટે. ફેસબુકમાં સપોર્ટ કર્યો અને બે ચેનલની અંદર સપોર્ટ કર્યો. 5 પછી 8 9 બેઠા બેઠા માગે ને એ હારા. તમારી કરતા તો સોરીયું કરો ને ઈવડા કરતા તો બેઠા બેઠા માગે હારા. માગણ તો કહેવાય. ઓહો મેક લાવું મારા વાલા. એને તને મહેમાન ન કહેવાય તો કીધું સાચી વાત છે ભાઈ. મહેમાન નથી, તમે મારા દોસ્તારો હો. મોર્નિંગ શુભ સવાર, કેમ છે ફેમિલી? મજામાં છે, મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે છે ને બોલે તો પહેલે વહેલું લાઈફની અંદર પહેલે વહેલું ફેસબુકમાં લઈ હું આવેલ છે ખબર છે? પેમેન્ટ આવ્યું ફેસબુકનું પેમેન્ટ. તો એ જણાવવાનું છે તમને કેટલા હજાર આવેલ છે. અને અમે સવારમાં 2 જણા હિંગુ તોડવા આવી ગયા. ટમેટા પાકી ગયા. એક વખત મેં તમને દેખાડ્યા, પાણી કોઈ નથી પાતું તો ટમેટા પાકી બોજ કરી. અને આમ જો લાગશે વાર પણ આવશે મજા. ખાસ કરીને વિડીયોની અંદર બિના રહેજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તો શું કહેવાય કે તમારા બધાના સપોર્ટથી છે ને આપણે ઓલું શું કહેવાય કે ફેસબુકમાં છે ને અમારે પેમેન્ટ આવી ગયું. બોલો વાહ બહુ મજા આવી ગઈ મને તો. કેવા લઈ મજા આવી ગઈ કેમ કે પેમેન્ટ આવે એટલે કોને ન મજા આવે? મજા જ આવે બધાને. તમને બધાને અમને કીધું એટલે મજા આવી છે તમને કે વાહ તમારેથી એમાંથી પેમેન્ટ આવી ગયું એમ. હા યાર. અને કેટલા હજાર આવ્યા એ પાકામાં પાકું ફેસબુકનું તો કહી શકશું. યુટ્યુબનું કદાચ ન કહેવાતું હોય પણ ફેસબુકનું કહી શક્યું છે. લાગશે વાર પણ આવી મજા. કેટલું પેમેન્ટ આવ્યું છે એ તમને કહી દઈશું આજમાં અમે. તો અમે અત્યારે આવ્યા છીએ, રોટલા બની ગયા છે, ભેંનું ઘણું ખરું કામ પતી ગયું છે અને આવ્યા છે હિંગુ તોડવા. કેમ કે આપણે આજ હિંગુનું શાક બનાવવાનું છે તો હિંગુ તોડી લઈએ. કાજલ છે ને હિંગુ તોડે. હું ટમેટા બતાવી દઉં તમને. પેલા હિંગુ પછી આ એક ટમેટા ને કોક ખાઈ ગયું. નુકસાન આવ્યું છે મારે યાર. કેમ કે અહીંયા જોવા જ નતા આવ્યા. માતાજી લાટ આવવા જોઈએ. પાણી નથી પાતા, પાણી નથી તોય તે ટમેટા અને ઘરની ટમેટીને ટમેટા આવી ગયા અને એથી મોટા. હું આશા રાખું તમને બધાને ગમ્યું છે. અને મને હંધાઈ કરતાં એ ગમ્યું કે પાણી નથી પાતા. આમ તો અડધી સુકાઈ ગયેલી છે ને અડધી લીલી છે તોય તે ટમેટા. ઓ માય ગોડ કેવા ટમેટા! આમ જુઓ તો ખરા મિસ્તર. ઓહો મેક લાવું મારા વાલા. હવ તોડો. સારો છે એટલે વાંધો નહીં આવે. માથે અંબાઈ જાય. હા હો. એટલે પણ કેટલું હિંગુ થઈ ગયો હોય એમની થોડા દિવસમાં તો આમ કેટલું ભરાઈ ગયું કા લાગે થઈ ગયું કા. ચાલો તો ફેમિલી ગાઈસ થોડી હિંગુ તોડ લઈ અને પછી તમને બતાવી કા. મસ્ત હિંગુ છે આ. પછી બહુ મોટી લાંબી થઈ કા. હા હાલો તો. આને તો કાસા ખાવાની છે. વાહ. ટમેટા 2-3 તોડી લીધા અને હિંગુ તોડ્યું. આમ જુઓ. ઓહો એ હિંગુ એટલે ઝાડ્યું એવું થઈ ગયું. જુઓ છે ને મસ્ત. અને લાટ તોડ્યું. એક વખતમાં નહીં ફૂટે, 1-2 વખત શાક બની એટલું તોડી લેજો. કેમ ખબર? ન તોડીને તો પછી ભરાઈ જાય. એ ઉપાધિ બોલ કે એક છોડું છે કેટલું યાર કામ. અને થેન્ક યુ યાર સપોર્ટ કરવા માટે. ફેસબુકમાં સપોર્ટ કર્યો અને બે ચેનલની અંદર સપોર્ટ કર્યો. એક ચેનલ અત્યારે મેં બંધ કરેલ છે, કામમાં પોગણ થતું નથી ને એટલે. નકર તમે 3 ચેનલમાં યાર સપોર્ટ કર્યો. તમારા દિલથી થેન્ક યુ, આભાર. તો ફેમિલી છે ને અહીંયા હિંગુ મળવાનું શરૂ કરી દીધું. નિશાળ છોકરા જવા નથી દીધા. હું અહીંયા તમને એ કહી દઉં છે ને છોકરા સોરવાવાળા અને સોરીયું કરવાવાળા માણા વધી ગયેલા છે. તો કૃપયા કરીને બધાએ પોતપોતાના છોકરાનું બધાનું ધ્યાન રાખજો. અને છોકરાને એવી રીતે આમ મતલબમાં શીખામણ દઈ દેવાની. અજાણ્યો માણા હોય ગમે એ વસ્તુ દેતો હોય, ગમે એ બોલાવતો હોય, એને મોરાગ નહીં દેવાના અને ઊભું પણ નહીં રહેવાનું, વયું જવાનું સમસમાટ. અને એક છોકરાને કહી દેવાનું કે હા એકલું નહીં પડવાનું. નિશાળ બિશાળ જતા હોય તો 2-3 જણા હારે હોય તો 4-5 જણા એટલા છોકરા હંમેશાની માટે અંદર હારે રહેવા જોઈએ. એક અલગ થવાનું જોઈએ એ બધું કહી દેજો. અને સોરીયું કરવાવાળાને કહી દો તમે જિંદગીમાં કંઈ આગળ વધ્યા નથી અને જિંદગીની અંદર વચ્છોય પણ નહીં. એનું કારણ એ છે કે સોરી કરે અને ખોટું કરે કે જે તમે આગળ ન આવો મારા વાલા. બાકી અમે જો સોરી નથી કરી, ખોટું નથી બોલ્યા ને ખોટું કરતાય નથી. તમારા બધાનો સાથ અને સપોર્ટ એ છે. કન્ટિન્યુ આવીને આવી રીતે સપોર્ટ રાખતા રહેજો. ને અમારે છે ને ફેસબુકમાં લઈ પેમેન્ટ આવી ગયું ને યુટ્યુબમાં લઈ પણ આવે છે યાર. થેન્ક યુ. પછી શું કહેવાય ખબર? કાંઈ કહેવું નથી ને કે મને વધારે બોલે હતા. મને ડાય સડેલ છે દુનિયાની સોરી કરે ને એના માટે. એટલે કે કાલે ઉષા કોટલામાં 3 જણા પકડાના. મારા હાડીને ફોન આવ્યો સાંજે માર્યા. પોલીસવાળાને પકડીને લઈને જઈ ગયા. ને અમારા ગામમાં કાલમાં આવી ગયેલા હતા નવીન માણા. હૈદ કરી યાર હૈદ. એટલે ધ્યાન રાખવાનું અને થોડુંક ધ્યાન તો રાખવું પડશે યાર. આ ચોરી કરવાવાળાને છે ને જડા મૂળમેલી ટાટિયા ને હાથ કાપી નાખો એની મશીન પછી છૂટા કરી નાખો. પોલીસવાળાને કહી દઉં
ચોરી કરતા હોય ને એને મતલબમાં હાથ પગ ઉપાડી લેવાય, ભાંગી લખે, કાપવાનો હોય તો. કંઈક હાથ પગ સારું હોય તો દીકરા ચોરી કરવા જાય ને. ખરેખર બેઠા બેઠા માગે ને એ હારા, તમારી કરતાં તો ચોરીયું કરો ને ઈવડા એ કરતાં તો બેઠા બેઠા માગે એ હારા. માગણ તો કહેવાય, અને માગે તો ખરા. એ હાથે બટકું રોટલો ભાળતા છે, માગતા છે ને એ. અને અમુક પૈસાવાળા થઈ જશે માગી માગી નથી. પણ એલા ચોરીયું શું લેવા કરો, કાંઈ નહીં યાર. સાજી વાત નથી કરી ને કે તમારો અંદર મગજ મારી જેમ તપ છે. ડાઉનમાં નથી જવા દેવો કોઈનો મગજ. અપડેટ આપો પછી તમને. અને ફેસબુકમાં ખાસ કરીને કેટલું પેમેન્ટ એવી જણાવી દેવો. તો ગાઈસ આપણે બે જઈએ જમવા. જમવામાં છે હરીફભાઈની સિંગોનું શાક આપણે તોડ્યું એ. પછી બાના દાદા દીએ. અહીંયા જો આ કૃષ્ણનું ભાણું, ધનજીનું ભાણું, આ મારું ભાણું, આ કાજલનું ભાણું, મોળે છે કાજલ, ડુંગળી. હાલો બધા જમવા, સવારમાં જમી લઈએ. અને અહીંયા છે બાજરાના રોટલા, એલા ઘઉંના રોટલા. બાજરાના તો હેઠે જ હોય. અહીંયા બાજરાનો છે એક એનો, બાકીના બધા અમારા ઘઉંના હોય. અમે ઘઉં વધારે ખાઈએ, બાજરો ઓછો ખાઈએ. બાકી જમી લઈએ ફટાફટ. હું તો છે ને બાજરો જ ખાવું. યાર લે, આ તો હું બાજરાવાળી છે. પછી યાર અમારે તો આમાં કેટલાની કરવી, એની કરવી કે મારી કરવી, એટલે તો હું રોટલા નહીં ઘડતો ભાઈ. કેમ કે મારે છે ને પછી બાજરાનો ઘડી ઘડવો એની હાટું, બારે હાટું મારે ઘઉંનો ઘડવો, મારે કેટલી મહેનત કરવી નથી ઘડવું રોટલા. એટલે તો રોટલા નથી ઘડતો હું. શું કેવું તારું? હા, સાની રીઝા રોતેની કારણે ઘડી દે હો. ચાલો તો ગાઈસ જમી લઈએ. Hey. Mau kerai? કેમ વાગે? હા મસ્ત વાગ્યો. એને તો આવડી જ બોલો. ઢોલેડા ઢોલ રે વગાડ મારે હિંસ લેવી છે, એવું કાંઈક આવડે લાગે. બધા ઈ બોલો, મને મજા આવી. ખાઈને પછી બેઠા, કેવલ લાગી ગયો કે હું તો હો તે ખાઈને બેઠા ને તે કઈ છે વગર મેં કીધું કે ક્લિપ લઈ લઉં. તો ગાઈસ મહેમાન આવ્યા છે. વિનોદભાઈ છે, પછી ગોરધનભાઈ છે, જયેશભાઈ છે, સા બનાવી કાજલે, એક અહીંયા રંબે છોકરો. એમ તો દેખાડવાનો જ નથી, મજા જ નથી આવતી. આને બનાવી શાક. હા એટલે એમ નથી તો મિત્ર, એ મારા મિત્ર એલા જીગરના ટુકડા લે. તઈને તઈને મહેમાન ન કહેવાય તો કીધું સાચી વાત છે. મહેમાન નથી, તમે મારા દોસ્તારો હો. એમ કે મહેમાન કયા ગામ. તો ચાલો ચા પી લઈએ. અને દરિયામાં જલાતા, દરિયામાં લઈ આવ્યા. ઘણું બધું કામ હતું, એ કામ કરી નાખ્યું. અને તઈને બેઠા છીએ અમે સારી બેસીને ચા પી લઈએ. પેલા મેં છે ને ચા પીધી. ચા પીને વિનોદભાઈની દુકાને જો, વિનોદભાઈની દુકાને લઈ હવે આવું છું ઘરે. ઘરે આવતો હોય ને મેં કીધું કાજલ શું કરે એમ જોઈ. ત્યાં તો છે ને એ ઓટોમેટિક બહાર નીકળી જાય. અને ગુલાબ છે મસ્ત, પણ હવે સુકાઈ જાય એટલે હવે તોડી પકવી દેવાનો. સમજો, વાહ સરસ. અને પાછી વીજ ગઈ અંદર. અને હવે તમને કહેવાનું છે યાર, ફેસબુકમાં કેટલા હજાર પગાર આવ્યો એ અમારે કહેવાનું છે. પેલો પગારની ખુશી કંઈક અલગ છે. હા હાલો ગાઈસ. હાલો. શું હાલે? આ જો ને ચાય બસ બનાવું. કે હે ને શીરમ સમજ્યું હે? હેની દાળ? દાળ ભાત. એટલે દાળ ભાત હોય તો હેની દાળ હોય. હેની હોય. વાહ. હા ખાખરો પે રસણી. વાહ. હે? હા કેની દાળ હોય? હેની હોય. મને શીખામણ આપો કે. શીખામાં તમે કેટલા 4 છોકરાના બાપા ક્યાં આવે? તો મિત્રો તમારે કહેવાનું રહે હેની દાળ હોય. દાળ ભાતમાં હેની દાળ હોય? તુરની હોય, અડદની હોય, મગની હોય, શીણાની હોય. એમ કોમેન્ટ કરીને કહી દેજો. અને કેટલા હજાર પગાર કેટલા હજાર પેમેન્ટ આવ્યો તમને કહી યાર. હૈદ કરી હવે હૈદ કરી યાર. આમ જો સપોર્ટ તમે બધા સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરો ને એવી રીતે સપોર્ટ કરતા પણ રહેજો. તો ફેમિલી પૈસા આવી જશે. જો તમે જોઈ શકતા છો. દેખાય ને કેટલા થયા એ ખબર નથી મને. તો સાહેબ ને ખબર છે તો ગણાય નથી. ગઈ તો એમ ગણો ગણાય જા હરખા ગણ હાલે હંદે ભાળે એમ. રૂપિયા કેમ ગણ? તાણીને બોલજે. 1 2 3 4 5 પછી 6 8 9 10 11 12 બાર નોટ આવી જાય ને. 12 નોટો આવી ગયું. 12 તો આ છે આપણા ફેસબુક નો પગાર. પહેલો પગાર આવ્યો છે આ ફેસબુક માંથી. ફેસબુક માંથી 6000 પેમેન્ટ પહેલું આવ્યું છે તમારા બધાના સાથ અને સપોર્ટ થી. યુટ્યુબ માં લઈ આવે અને ફેસબુક માં લઈ 6000 પહેલો પગાર અમારે આવી ગયો છે. ફર્સ્ટ પેમેન્ટ કહેવાય ને,
ફર્સ્ટ પેમેન્ટ આવી જશે 6,000. પહેલું પેમેન્ટ ડાયરેક્ટ 6,000 આવ્યું હા, એમ. એટલે સારું કહેવાય. હાલે હવે આ તમારા બધા એમાંયથી સપોર્ટ કરતા હતો ફેસબુકમાંથી અને આમાંય સપોર્ટ કરજો. ખાસ આમાં તો સપોર્ટ આમાં જ સપોર્ટ કરજો. ફેસબુકમાં તો સપોર્ટ કરવાવાળા કરશે બધાય, પણ તમે ખાલી યુટ્યુબની અંદર બે ચેનલોમાં સપોર્ટ કરો એટલે અમારા માટે ઘણી બધી વાત કહેવાય. થેન્ક યુ સપોર્ટ કરવા બદલ. વાહ ગાઈસ, મેચ શરૂ થઈ ગઈ છે ભારતની, તમે જોઈ શકતા છો. બાકી એમાં રન બન તો કંઈ 7 ઓવર ને 1 દડો, 80 ને 5 રન 1 વિકેટ. ભારતને જીતાડવાના છે અમારે. આજ ટીવીમાં જોવું એટલે જીતે તો હતા. પછી શું કહેવાય ખબર છે, 6,000 રૂપિયા ફેસબુકનું પેમેન્ટ આવી ગયું છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કિંમતી સમય તમારો પાઠવો અને શીખજી. બોલો, તમારો કિંમતી સમય તમે પાઠવો અને તમે શું કરવા આવ્યા કે અમારો બ્લોગ જોવા આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવી નવી રીતે સપોર્ટ બધા કરતા રહેજો. મળશો મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય.